જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે નિત્ય સ્તોત્ર કે દોડપદ કે આખ્યાન વગેરેના પાઠ કે ગાન કરતા હોઈએ છીએ, પરંતુ તેમાં શું ભાવના રહેલી છે, તેનું મહાત્મ્ય શું છે વગેરે જાણતા હોતા નથી. એટલે તેમાં બતાવવામાં આવેલ ફલની પ્રાપ્તિ થતી નથી. તેમાં બતાવેલ ભાવોને સમજતા ન હોવાથી એક પોપટની જેમ રટણ કરીએ છીએ. ભાવની ખબર ન હોવાથી જે ખરો આનંદ આવવો જોઈએ તે પણ આવતો નથી અને ફલશ્રુતિ પણ થતી નથી. આવો જ એક ગ્રંથ છે વલ્ભાખ્યાન. કહેવાય છે કે ગોપાલદાસજીએ 9 આખ્યાનના આ નાનકડા ગ્રંથમાં સમગ્ર શાસ્ત્રનો સાર, નવદા ભક્તિ, પુષ્ટિ માર્ગના 5 તત્વ વગેરેનો સુંદર સમન્વય કરેલો છે. આથી જ તો ઘણા લોકો નિત્ય સંપૂર્ણ વલ્ભાખ્યાન અથવા તો દરરોજ એક આખ્યાનનો પાઠ કરતા હોય છે. વૈષ્ણવો, જો આપ આવા અમૂલ્ય અને અલૌકિક ગ્રંથના પાઠ ન કરતા હો તો આ સત્સંગ સાંભળીને અવશ્ય વલ્ભાખ્યાનનું ગાન કરવા પ્રેરિત થશો જ એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તો વિડીયોના અંત સુધી જરૂર શ્રવણ કરશો. વૈષ્ણવો, આ વલ્ભાખ્યાન નામનું શ્રવણ કરતા આપણા મનમાં એમ થાય કે અહીં માત્ર શ્રી વલ્લભના ગુણોનું ગાન કરવામાં આવ્યું હશે, પરંતુ વૈષ્ણવો, શ્રી વલ્ભાખ્યાનમાં કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અલૌકિક ચરિત્રોનું જ નિરૂપણ નથી. તે ઉપરાંત તેમાં પ્રભુની નિત્ય લીલા સાથે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતની સુંદર અને સરળ રજૂઆત છે. શ્રી વલ્ભાખ્યાન દ્વારા આપણને વેદ શાસ્ત્ર પ્રતિપાદિત પૂજા માર્ગ અને પુષ્ટિ માર્ગના સેવા માર્ગનો તફાવત, ભગવદ સ્વરૂપનું જ્ઞાન, વૈષ્ણવોના 4 પુરુષાર્થ, પુષ્ટિ માર્ગના 5 તત્વો, નવદા ભક્તિનું સ્વરૂપ, 28 તત્વનો સાર વગેરે અનેક સૈદ્ધાંતિક અને ઐતિહાસિક બાબતો જાણવા અને સમજવા મળે છે. આ વલ્ભાખ્યાનના દરેક આખ્યાનમાં મુખ્ય કયા વિષયનું નિરૂપણ છે તે જોઈએ તો પ્રથમ આખ્યાનમાં પૂર્ણ પુરુષોત્તમ નંદ નંદન સ્વરૂપ શ્રી ગુસાઈજીને વંદન કરી આ આખ્યાન ગાવા પોતાને સામર્થ્ય આપવા ગોપાલદાસજીએ વિનંતી કરી છે. ત્યારબાદ ભગવદ સ્વરૂપમાંથી જગતનું સર્જન કેવી રીતે થયું તેનો પ્રકાર સમજાવ્યો છે. આ જગતમાં 2 પ્રકારના જીવો, દેવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ, અને આ દેવી સૃષ્ટિમાં પણ પુષ્ટિ અને મર્યાદાના ભેદ સમજાવી આ પુષ્ટિ સૃષ્ટિના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો હેતુ સમજાવ્યો છે. હવે બીજા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપ, ચરિત્ર અને સામર્થ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 28 કડીના આ આખ્યાનની પ્રત્યેક કડીને 28 તત્વો પૈકી એક તત્વ સ્વરૂપે ગણવામાં આવી છે. 28 તત્વમાં 4 વેદ, શાસ્ત્ર અને 18 પુરાણનો સમાવેશ થાય છે. અને આખ્યાનના અંતમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ ગાઈને તેમના પ્રાગટ્ય મહોત્સવને નિરૂપતું ત્રીજું આખ્યાન ગાવા પોતે આજ્ઞા માંગતા વિનંતી કરે છે. અને ત્રીજા આખ્યાનમાં શ્રીનાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રાગટ્ય મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન સાંભળતા સાંભળતા આપણને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 5મ અધ્યાયમાં શ્રી સુખદેવજીએ કરેલા નંદ મહોત્સવના વર્ણનનું સ્મરણ થઈ આવે છે. જેમ સુતાજીએ બ્રજભયો મહર કે પૂત એ લાંબી વધાઈમાં શાશ્વત કલ્પના નંદ મહોત્સવના દર્શન પોતાના દિવ્ય ચક્ષુઓથી કરી પોતે જે લીલા જોઈ તેનું ગાન કર્યું,
તેવી જ રીતે અહીં શ્રી ગોપાલદાસજીએ પણ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવ અલૌકિક લીલાના દર્શન પોતાના દિવ્ય ચક્ષુથી કરી એ લીલા જેમ જેમ તેઓ જોતા ગયા તેમ તેમ તેનું નિરૂપણ કરતા ગયા છે. અને હવે ચોથા આખ્યાનમાં ગોપાલદાસજી આપણને દ્રઢતાપૂર્વક સમજાવે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એક જ પરમ તત્વ છે. તેમાં કોઈ પણ જાતનો ભેદ રહેલો નથી. પાંચમા આખ્યાનમાં શ્રી ગુસાઈજીની અલૌકિક લીલાઓ અને તેમના મહાત્મ્યનું સુંદર નિરૂપણ છે. નંદનંદન સ્વરૂપે નિત્ય લીલામાં વ્રજભક્તોને આપેલા અલૌકિક રસદાનના સુખનું નિરૂપણ કરી પોતાની વિરહ દશામાં આ અલૌકિક સુખ માટેની પોતાની અભિલાષા પ્રગટ કરે છે. છઠ્ઠા આખ્યાનમાં સંયોગ અને વિપ્રયોગ શૃંગારનું શુભમ મિલન બતાવ્યું છે. શ્રી ગોપીજનોની ભાવના અને લીલા અવકાહન તથા સ્વરૂપાનંદની પ્રાપ્તિનું તેમાં નિરૂપણ છે. સાતમા આખ્યાનમાં શ્રી ગુસાઈજી અને તેમના પરિવાર દ્વારા શ્રી ઠાકોરજીની સેવા પ્રકારની સેવા ભાવના અને લીલા ભાવનાનું નિરૂપણ કરતા તત્સુખનો વિચાર સમજાવ્યો છે. આઠમા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના સુંદર સ્વરૂપનું જ્ઞાન કરાવી તેમના દિવ્ય પ્રતાપ બળ અલૌકિક શક્તિ અને ગુણગાનનું ફળ બતાવ્યું છે. અને અંતે નવમા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજીના સમગ્ર પરિવારનું સુંદર વર્ણન છે. આ પરિવારને કલ્પવૃક્ષ સાથે સરખાવવામાં આવ્યું છે. આમ નવ આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપ ચરિત્ર સિદ્ધાંતો આદિનું સુંદર નિરૂપણ કર્યું છે. આ વલ્ભાખ્યાનના દરેક આખ્યાનમાં એક એક ભક્તિનું નિરૂપણ કરેલું છે. તો કયા આખ્યાનમાં કઈ ભક્તિ બતાવેલી છે તે જોઈએ તો પ્રથમ આખ્યાનમાં શ્રવણ ભક્તિ પ્રગટ થાય છે. અક્ષર બ્રહ્મ પ્રભુની નિત્ય લીલા, જગતનું સર્જન, સૃષ્ટિના પ્રકાર, નિર્ગુણ ભક્તિ વગેરે સિદ્ધાંતોનું શ્રવણ આપણે પ્રથમ આખ્યાન દ્વારા કરીએ છીએ. અહીં ગોપાલદાસજી પ્રારંભમાં જ ગાય છે કે તે પ્રગટિયાનું કારણ કહીએ જો સુરતા મન આણોજી, કરો કૃપાને હું કરું વિનંતી, પોતાનું કરી જાણો. બીજા આખ્યાનમાં કીર્તન ભક્તિના દર્શન થાય છે. તેમાં શ્રી મહાપ્રભુજીના ચરિત્રનું અત્યંત ઉલ્લાસપૂર્વક ગોપાલદાસજી ગાન કરે છે. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી, ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર. આમ આ આખ્યાનમાં ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીના ચરિત્રનું ગાન કરે છે. ત્રીજા આખ્યાનમાં સ્મરણ ભક્તિના દર્શન થાય છે. કારણ કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવનું અવલોકન કરી તેઓ તેના આનંદનું સ્મરણ કરે છે અને આપણને કરાવે છે. ચોથા આખ્યાનમાં પાદ સેવન ભક્તિની મુખ્યતાના દર્શન થાય છે. ચોથા આખ્યાનના પ્રારંભમાં જ ગાય છે કે તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી. આમ આ આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમલનું વર્ણન છે અને તે ચરણ કમળને તેઓ વંદન કરે છે. પાંચમા આખ્યાનમાં અર્ચન ભક્તિ રહેલી છે. પાંચમા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રતાપ બળ, અલૌકિક શક્તિ અને લીલાઓનું તેમાં વર્ણન છે. તેમની લીલામાં તેઓ તલીન બને છે અને તે જ તેમનું અર્ચન છે. આથી જ તો ગોપાલદાસજી કહે છે કે વદન સુધા કરે જોતે, વચન રસિક રસ રાસ ઉધોતે. છઠ્ઠા આખ્યાનમાં વંદન ભક્તિ છે. કારણ કે વ્રજભક્તોની જેમ ગોપાલદાસજી પણ પ્રભુની નિત્ય લીલાનું સ્મરણ કરતા વિનંતી કરે છે કે સગુણ સ્નેહી સાંભળાવાલા, અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે, વ્રજ મંડળ સ્થિર કરીને સ્થાપોજી. અને અંતમાં વિનંતી કરે છે કે એ લીલા મારે મન વસો, જે ભક્ત માગે માનજી. આમ છઠ્ઠા આખ્યાનમાં વંદન દ્વારા
ભગવત લીલા પ્રાપ્તિની વિનંતી કરવામાં આવી છે. 7મા આખ્યાનમાં અલૌકિક દાસ્ય ભક્તિનું નિરૂપણ છે કે શ્રી ગુસાઈજી પોતાના સમગ્ર પરિવાર સહિત ગોપી ભાવથી પ્રભુની સેવા જે પ્રકારે પોતાના ગ્રહમાં કરે છે તેનું ખૂબ જ સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. 8મા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અલૌકિક સામર્થ્યનું નિરૂપણ કરતા એક સખા પોતાના બીજા સખાના ગુણગાન કરે તેમ અહીં ગોપાલદાસજી સખ્ય ભાવથી ગુણગાન કરે છે અને અંતે વિનંતી કરે છે કે સહચરી રત્ન સુકંઠ નાદે ગાન સુયસ પ્રકાર રસિક જન સૌ સંગ મળીને કરે તે ઊંચા. ભગવદ્ ગુણગાનમાં સૌ સખીઓ સાથે મળીને ગુણગાન કરે છે. તેમાં પણ સખ્ય ભક્તિનું નિરૂપણ થયું છે. અને 9મા આખ્યાન આત્મનિવેદન ભક્તિ છે. કારણ કે શ્રી ગુસાઈજીના પરિવારનું નિરૂપણ કરતા ગોપાલદાસજી પ્રારંભમાં ગાય છે કે નિત્ય પ્રતિ છણું છણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના, અને અંત્ય ગાય છે કે પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એક રે રસના. આ પંક્તિઓ આપણને સમજાવે છે કે જ્યાં આત્મસમર્પણ કર્યું હોય ત્યાં જ મન સદાયે ગુણગાન કરવા તત્પર રહે છે. શ્રી મહાપ્રભુજીના પરિવારમાં જે તત્પરતાના દર્શન થાય છે તે આત્મસમર્પણ અને તેના ફળ પ્રાપ્ત થતી પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. આમ શ્રી વલ્ભાખ્યાનમાં પ્રેમ લક્ષણા ભક્તિ સહિત 9ધા ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ગોપાલદાસજીએ શ્રી વલ્ભાખ્યાનમાં 4 પુરુષાર્થનું પણ સુંદર નિરૂપણ કર્યું છે. તેઓ 5મા આખ્યાનમાં ગાય છે ને કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. એનો અર્થ એમ થાય છે કે જેના ઉપર શ્રી ગુસાઈજીની કૃપા થાય છે તેને ચારેય પદાર્થ રૂપી 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે, ત્યારે કે 4 પુરુષાર્થ ફલિત થાય છે. આ 4 પદાર્થ રૂપી પુરુષાર્થ જોઈએ તો પ્રથમ ધર્મ. પેલો પુરુષાર્થ ધર્મ છે. ધર્મ એટલે ફરજ, કર્તવ્ય. શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયેલા દરેક વૈષ્ણવની સર્વકાળમાં અને સર્વ સ્થળમાં એકમાત્ર ફરજ પોતાના તન, મન અને ધનથી શ્રી યશોદત સંગ લાવી પ્રભુની સેવા કરવી તે જ છે. આ ધર્મ પુરુષાર્થનું નિરૂપણ ગોપાલદાસજીએ 7મા આખ્યાનમાં કર્યું છે. ત્યાં ગાય છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. હવે બીજો પુરુષાર્થ એટલે અર્થ પુરુષાર્થ. અર્થ એટલે ધન. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે પોતાના પ્રાણપતિ પ્રભુ પરમ ધનરૂપ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા વખતે આપણે આપણું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી કેવળ તેમના દાસ બની રહેવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. આમ વૈષ્ણવી જીવનમાં આપના પરમ ધનરૂપ પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે. બીજી સર્વ વસ્તુઓની અપેક્ષા રહિત બની ભગવત દર્શનના વિરહની આતુરતા જ મુખ્ય રહેલી છે. આ અર્થ પુરુષાર્થનું નિરૂપણ 6ઠા આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી કરે છે કે સગુણ સ્નેહી સાંભળાવાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે રજ મંડળ સ્થિર કરે સ્થાપોજી. ત્રીજો પુરુષાર્થ કામ. કામ એટલે કે અભિલાષા, ઈચ્છા. પતિવ્રતા સ્ત્રીની જેમ પ્રભુને પોતાના સ્વામી ગણી એમના પ્રત્યે અખંડ પ્રેમ રાખી તેમના માટે વિવિધ મનોરથો રૂપી કામના કરવી તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો કામ પુરુષાર્થ છે. આ કામ પુરુષાર્થનું નિરૂપણ 5મા આખ્યાનમાં ગોપાલદાસજીએ કર્યું છે કે સેવક જન દાસ તમારો રે, તેનો રૂપ વિયોગ વિવારો રે. હવે ચોથો પુરુષાર્થ એટલે મોક્ષ. ઘરમાં રહી ભગવત સેવા અને સ્મરણ કરવું તે બધું સંસારમાં અનાસક્ત ભાવ રાખીને કેવળ પ્રભુમય જીવન ગાળવું તે જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો સાચો મોક્ષ છે. આ મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ ગોપાલદાસજી
9મા આખ્યાનમાં કરે છે. એમના ચરણ સ્મરણ કરી રે શ્રી વિઠ્ઠલ પદ રજ રતિ ભાગ્ય રે રસના. આમ ચારે પુરુષાર્થનું નિરૂપણ કરેલું છે. વાલા વૈષ્ણવો, કે વલ્ભાખ્યાનમાં પુષ્ટિ માર્ગના 5 તત્વોનું નિરૂપણ કેવી રીતે કરવામાં આવ્યું છે તે જોઈએ તો કે શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું નિરૂપણ કરતા ગાયું છે કે પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી, તેના જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. કા પુષ્ટિ માર્ગના 5 તત્વ ક્યાં ક્યાં બતાવ્યા છે? પહેલું શ્રી મહાપ્રભુજી, બીજું શ્રી ઠાકોરજી, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી વ્રજભૂમિ અને 5મું તત્વ વૈષ્ણવો. આ 5 તત્વનું ગાન કરતા અને ધ્યાન ધરતા દેહમાં 5 અધ્યાસોનો નાશ થાય છે અને આપણા દેહ, ઇન્દ્રિય વગેરે ભગવત પ્રાપ્તિને લાયક, શુદ્ધ અને નિર્મળ બને છે. આ 5 તત્વોના સ્મરણથી દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ એમ 5 અધ્યાસોનો નાશ થાય છે. આ 5 તત્વોનું નિરૂપણ શ્રી ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં આ મુજબ કર્યું છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ બીજા આખ્યાનમાં કરતા તેમણે ગાયું છે કે તત્વમાહે તત્વ ત્રિભુવન ભક્તના આધાર રે. શ્રી મહાપ્રભુજી ત્રણેય લોકમાં સર્વ તત્વનું પણ તત્વ છે અને ભક્તોનો આધાર છે. હવે બીજું તત્વ શ્રી ઠાકોરજીના સ્વરૂપનું નિરૂપણ તેમણે ત્રીજા આખ્યાનમાં કર્યું છે. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન કરતા તેમણે ગાયું છે કે આભોષ મધ્યાને નવમે શ્રીનાથજી હકાજી પુર ઉપનિયો આનંદ, આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ. હવે ત્રીજું તત્વ શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન અને ચોથું તત્વ શ્રી વ્રજભૂમિના સ્વરૂપનું વર્ણન પેલા આખ્યાનમાં કરવામાં આવ્યું છે. જ્યાં સરિતા, જામીકર, મણિકર, ઉભયબદ્ધ સોપાન, એમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અને જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ, તેમાં વ્રજભૂમિના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને હવે 5મું તત્વ વૈષ્ણવોનું સ્વરૂપ એ બીજા આખ્યાનમાં બતાવવામાં આવ્યું છે કે એક બ્રહ્માંડ જેના યશ ન માયા, તેના ઉવા કોટી અનંત, તોય ત્યાં થકી વધ્યો જય વસ્યો મુખ ધીમત. આમ આ 5 તત્વનું નિરૂપણ શ્રી ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં કર્યું છે. આમ સમગ્ર શાસ્ત્રનો સાર ગોપાલદાસજીએ 9 આખ્યાન દ્વારા વલ્ભાખ્યાનમાં નિરૂપણ કરેલ છે. તો વૈષ્ણવો, આપણે પણ આ ભાવના સાથે નિત્ય પ્રેમપૂર્વક વલ્ભાખ્યાનનું ગાન કરીએ તો જરૂર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કૃપા કરીને સ્વરૂપાનંદનું દાન કરશે. તો વૈષ્ણવો, આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.